નેક્સ્ટ જે વ્યક્તિ મનુષ્યત્વ કેવી રીતે પ્રાપ્ત કરી શકે, હાઉ અ પર્સન કેન અટેન હ્યુમેનિટી. તો ખરેખર આશ્ચર્યજનક વસ્તુ કહેવાય. એક માણસને જ કેવું પડે માણસ થા. હા, તમે ક્યારેય જોયું હશે કોઈ જાનવર પોતાના ગુણધર્મથી અલગ વર્તન નહીં કરતો હોય, માણસને કેવું પડે માણસ થા. પણ પછી સવાલ એ થાય કે માણસ હોય કેવો. તો એક યોગમાં બે તફાવત કીધા છે, આપણા ગ્રંથોમાં કીધા છે. એક પશુ યોની કહેવાય, એક મનુષ્ય યોની કહેવાય. ફરક શું હોય? કર્મ સ્વાતંત્ર્યનું. પશુ યોની છે ને એ એનો જે પ્રોગ્રામ સેટ થયેલો છે ને એના મગજમાં, એના ઉપર જ આધારિત છે. તો જેમ કે યોગમાં કહેવાય છે આહાર, નિદ્રા, ભય, મૈથુન. જો તમે ફક્ત આ 4 વસ્તુ સાથે જ જોડાયેલા છો, ખાલી આ 4 સાથે જ સંબંધ છે તમને, સારું ખાશું, સારું પીશું, મતલબ ઓકે, ખાવા પીવા પાછળ તમે આમ જીવતાઓ ઘણા કહેતા ને ખાવા માટે જ જીવવાનું હોય. નિદ્રા, સૂઈ લીધું. ભય, તમે પૈસા ભેગા કરો છો, ઘર બનાવો છો, સમાજમાં પ્રતિષ્ઠા ઊભી કરો છો, શું કામ? ભય છે મનમાં કે મને કોઈ ફલાણું આમ નો કરી નાખે, મને કોઈ નીચોનો ગણી નાખે, હું કંઈક એસ્ટાબ્લિશ છું, હું સમથિંગ છું. અને મૈથુન, છોકરા પેદા કરે. છોકરા પેદા કરવામાં તો સાહેબ ઘણા બધા જાનવરોને તમે ક્યારેય બીટ નહીં કરી શકો. તો જો આ 4 વસ્તુ તરફ જ તમે ધ્યાન કેન્દ્રિત છે તો તમે પશુ યોની છો. એનાથી કંઈક ઇતર વિચારો, તમે અલગ વિચારો કે ઓકે હું શું છું, ઓકે મારું એક્ઝિસ્ટન્સ શું છે, તો તમે મનુષ્ય યોની તરફ, તમારી મનુષ્ય યોનીને સાર્થક કરવા માટે જીવો છો. ઓકે, કારણ કે તમને કર્મ સ્વાતંત્ર્ય છે, તમે વિચારી શકો છો, તમે વાંચી શકો છો, ભણી શકો છો, બોલી શકો છો. હું કાયમ સ્ટુડન્ટ્સને કહું છું, ગીતામાં 84 લાખ યોની કીધી છે, મેડિકલ મોડર્ન સાયન્સે 21 લાખ જેવી ગોતી લીધી છે. અંદાજ છે એ લોકોનો લગભગ 4 ગણી જેવી યોનીઓ છે દુનિયામાં. તો જે પણ હોય એ રફલી એક જ સ્પીશીઝ, એક જ પ્રજાતિ એવી છે જે ભણી શકે છે. અને શિક્ષણનો મતલબ હું ફક્ત ડિગ્રી નથી ગણતો. અમે ઘણા બધા ડિગ્રી ધારક અભણ લોકોને હું મળ્યો છું જેનામાં કાંઈ કાંઈ આમાં કાંઈ હોય જ નહીં. તમને એમ થાય કે આની અરે વાત કરું એટલે દિવાલારે માથું પછાડવા જેવું હોય, એવા હોય ને. તો એ તમારું શિક્ષણ કેવું છે? શિક્ષણ મીન્સ સંસ્કાર. ઓકે, તમે એના ઉપર કેવી રીતે કામ કરો છો, તમને કેવું મળ્યું છે, તમે એમાંથી કેટલું તમારી જાતને નિખાર આપી શકો છો, એના ઉપર આધાર રાખે છે ને તમે કેટલા સારા માણસ બનો કે નહીં. ઓકે, આ બધા ઉપર વિચાર કરી શકો કે નહીં, કારણ કે તમને કર્મ સ્વાતંત્ર્ય છે તો વિચારવું જોઈએ. ભગવાને ભેજું આપ્યું છે તો વિચારવું જોઈએ. તો એક આપણે લોકો છે ને અત્યારના સમયમાં એક ખાસ મેં જોયું, ગુજરાતમાં તો બહુ ખરાબ કલ્ચર છે, જિંદગી એટલે જલસા. મેં આવું ક્યાંય દુનિયામાં ભારતના બીજા એકેય સ્ટેટમાં હું નથી સાંભળ્યું. જીવન એટલે જલસા હોય બેટા. જીવન એટલે જલસા ન હોય સાહેબ, જીવન એટલે પુરુષાર્થ હોય. ઓકે, અને એ જલસા કરવા પાછળ ઘણી વખત મેં જોયા છે કે એટલો પૈસો હોય ને નાનપણથી જલસા જ કર્યા હોય ને જલસાથી કંટાળી ગયો છે અને હવે નવા નવા પ્રકાર ગોતે છે જલસાના. અને ઘણીવાર જલસા કરતાં કરતાં વિકૃતિ તરફ વયા જાય છે. મેં અમુક પાર્ટીઓ સાંભળેલી છે, પૈસાદાર પતિઓની અલગ ને પછી પત્નીઓની અલગ, અને એમાં શું શું થતા હોય. મને એમ થાય કે આમાં જલસો ક્યાં છે યાર? જલસો તો 1 કિલોમીટર પાછળ છૂટી ગયો. તો વિકૃતિ આવી ગયા છો તમે, છતાંય તમારી જાતે તમે એમ કહો છો કે ના ના આ જ જલસો કહેવાય, બધા મોટા માણસો કરતા હોય એમ જ જીવવું જોઈએ. તેને વૈચારિક દાસતા કહેવાય સાહેબ, વૈચારિક ગુલામી છે તમારી. તમે તમારી રીતે ઇન્ડિપેન્ડન્ટલી કાંઈ વિચારતા નથી. ફલાણા શું કરે છે એમ જીવવાનું, તો જ જીવા કહેવાય, તો જ દુનિયામાં આવ્યા કહેવાય. બેટા જીવી લેજો. અરે મને તો જીવી લેજો એટલે શું? તમે કામ કરતા હો ત્યારે થોડી શ્વાસ બંધ કરીને કામ કરતા હો, જીવતા તો હો જ ને. ડિપેન્ડ્સ યાર તમને કેમાં મજા આવે છે. હું વર્કોહોલિક હોઉં, મને કામ કરવામાં મજા આવતી હોય, તો પ્રેશર હોવું જોઈએ સમાજનું કે ફલાણું હોય, રવિવારે તો ફરવા તો જવું જ જોઈએ ને, બહાર તો ખાવા જવું જ જોઈએ. રવિવારે મહેરબાની કરીને બહાર ન ખાવું, કાંઈ ટેસ્ટ બેસ્ટ હોતો નથી. એ લોકોને પડી નથી હોતી, શું છે એ કાચું પાકું નાખો તે ધનાધન. તો ઇન્દ્રિય પરાયણ જીવન કરી નાખ્યું છે આપણે, ફક્ત ઇન્દ્રિયોના દાસ થઈ ગયા છીએ. અને આને મનુષ્ય યોની કહેવાય ખરા? વિચારજો ખાલી. હા, હું મારો વિચાર દેતો નથી, ખાલી સવાલ દઉં છું તમને. ઓકે, તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 41% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો,
STIની પ્રિલિમ્સ કહો કે પછી PSI કોન્સ્ટેબલ કહો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. માણસ હો તો વિચારવું જોઈએ એકવાર, મેં જન્મ શું કામ લીધો છે, મારા મરી ગયા પછી મને કોણ યાદ કરશે, કેવી રીતે યાદ કરશે. મારા એક મિત્ર સાથે, દિલ્હીના મિત્ર સાથે વાત થતી હતી, કંઈક બૈજું ખતમ થવાનું છે એવી. તો મને કે યાર તોય એણે તો પોતે તો પૈસા ભેગા કરી લીધા. મને કે બિઝનેસમેન તો સફળ જ કહેવાય. અને ત્યારે ગૌતમ અદાણીનું પેલું ચાલતું હતું હિન્ડનબર્ગનું. મેં કીધું સાહેબ, ગુજરાતમાં બૈજુને સક્સેસફુલ બિઝનેસમેન ન કહેવાય. જો તમારી કંપની દેવાળું ફૂંકી નાખે, તમે એમ કહો કે મેં તો 100 કરોડ કમાઈ લીધા અને મારું મારા છોકરાઓનું ફ્યુચર સિક્યોર, બધું સાહેબ ગુજરાતમાં આને સફળ બિઝનેસમેન ન કહેવાય. મને કે ગૌતમ અદાણીનું શું, તમે તો ઉપર આવી જશે. એ મેં એનું આપકી અદાલત જોયું, મેં પાકો વેપારી છે, ન મૂકે, ન બાકી રાખે કોઈનું. કારણ કે ગુજરાતમાં સાહેબ ખાલી ધંધો કરવો ઇનફ નથી. લોકો મને કેવી રીતે ઓળખે, 3 પેઢી પછી, 5 પેઢી પછી, 7 પેઢી પછી મને માણસો યાદ કરવા જોઈએ. ઝઘડુ શાહ, ભામાશાહની જેમ નામ લખાવેલા છે વેપારીઓએ, કે મારું નામ સારું હોવું જોઈએ, મૈરા પછી સારી રીતે યાદ કરવા જોઈએ. આપણે ઓલા બધા તખ્તીઓ મારતા મોટાભાગના જોઈ લેજો, બિઝનેસમેન બહુ વધારે દાન આપતા હોય છે. અમારે એક જગ્યાએ ચર્ચા થતી હતી કે તખ્તીઓ હટાવી દો ને મંદિરોમાંથી કે સામાજિક જગ્યાઓએથી, તો દાન આવતા બંધ થઈ જાય. તખ્તીઓ માટે લોકો દાન કરે છે. તો મેં કીધું સારું કહેવાય ને, તખ્તી માટે દાન કરે તો એની 3જી પેઢી 4થી પેઢી શરમાવા થાય ને, કે જો તમારા દાદા કરીને ગયા ને નકશે કદમ ચાલો. તો મારા ગયા પછી મને કોણ યાદ કરશે, કેવી રીતે યાદ કરશે. ઓકે, તો બહુ જલસા કરીને મર્યો એમ થોડી કોઈ યાદ કરે. તમારાથી વધુ જલસા કરવા વાળો માણસ આવવાનો જ છે સાહેબ. હા, યાદ રાખજો આટલી વસ્તુ. કોઈ વિજય માલ્યાને એમ યાદ નહીં કરે કે એવો દેવાળીઓ વેપારી એવો તો ને, દારૂની નદીઓમાં નાતો તો ને બધાને ફૂંકીને વયો ગયો. કોઈ સારી રીતે યાદ નહીં કરે. ઓકે, વસ્તુ યાદ રાખજો. તો બીજી વસ્તુ, માણસ તરીકેની તમારી પ્રકૃતિ તરીકે ફરજ શું હોય. આપણે લોકો કહીએ છીએ ને કે એક માણસ વયો જાય તો પ્રકૃતિ બધી ફર્સ્ટ ક્લાસ, આખું બધું પ્લાસ્ટિક વયું ગયું, 100 વર્ષમાં તો પૃથ્વી એની જાતે મસ્ત ફ્લશ આઉટ કરીને બધું સાફ કરી નાખશે ને ગ્લોબલ વોર્મિંગ ને બધું 100-200 વર્ષમાં બધું વયું જશે. તો તમારા આવવાથી પ્રકૃતિ સુધરવી જોઈએ કે બગડવી જોઈએ. ઓકે, તમે વિચારજો. આપણે ઘણીવાર અતિશયોક્તિમાં કહી નાખીએ છીએ કે માણસ ન હોય તો પ્રકૃતિને કંઈ નુકસાન નહીં. એકચ્યુઅલી માણસનું કામ છે પ્રકૃતિમાં બેલેન્સ બનાવવાનું. ઓકે, બધી પ્રજાતિઓના પોપ્યુલેશનમાં બેલેન્સ એની મેતે નથી બનતા. પ્રકૃતિ એટલી એવી સેલ્ફ ગવર્નિંગ ડિઝાઇન નથી મૂકી એણે. ઓકે, નહીતર રણ થયા ન હોત ક્યાંય. ઓકે, માણસનું કામ છે પ્રકૃતિનું બેલેન્સ બનાવી. આ એક ખૂબ જરૂરી કામ છે. તમારી આવનારી પેઢીઓ પાણીની એક ડોલ માટે બાજીને મરે તો સાહેબ એને મનુષ્ય તો ન કહેવાય. તો તમારી આવનારી પેઢીઓ ગાળો દેશે, દાદા હતા જલસા કરીને વયા ગયા, પાણીઓ વેડફી અમને ત્યાં મળતું જ નથી. તો ઘણા બધા પ્રશ્નો હોઈ શકે મનુષ્યત્વ કેળવવા પાછળ. અને એક આ મેસ્લોની નીડ હાયરાર્કી છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં, મેનેજમેન્ટમાં ભણાવવામાં આવે છે કે માણસની જે જરૂરિયાતો હોય ને એના 5 સ્ટેપ્સ એણે કીધા. જે મેસ્લો કરીને એક અમેરિકન થિંકર છે. સૌથી બેઝિક જરૂરિયાત એણે કીધી છે ફિઝિયોલોજીકલ નીડ્સ. રોટી, કપડાં, મકાન. સૌથી જરૂરી વસ્તુ તમને શું હોય? પહેલી જરૂરિયાત કોઈ વસ્તુ, કોઈ માણસને શું જોઈએ? રોટી, કપડાં, મકાન. બરાબર. એના પછી કે જે પર્સનલ સિક્યોરિટી તરફ જશે, એમ્પ્લોયમેન્ટ, સારું એમ્પ્લોયમેન્ટ, સારી નોકરી, બરાબર, રિસોર્સિસ, હેલ્થ, પ્રોપર્ટી, આ બધું ભેગું કરવું એટલે મને જરાક સેફટી ફીલ થાય, હું જરાક 2 પગ મૂકવા જેવો એલિજિબલ થઈ જાઉં, મને આવતીકાલની ચિંતા નથી આમાં. એના પછી જેવો સિક્યોર થાય ને માણસ એટલે એને બિલોંગિંગનેસની જરૂર લાગે, એને ફેમિલી, ફ્રેન્ડશીપ, ઇન્ટિમસી એ બધું જોશે. એના પછીનો, હવે આ બધું થઈ ગયું, માણસની પોતાની સ્વાર્થ પ્રત્યેની બધી પતી ગઈ. પછી ચોથી નીડ આવશે સેલ્ફ એસ્ટીમ. ઓકે, સમાજમાં મને લોકો ઓળખે છે કઈ રીતે, મારું રિસ્પેક્ટ કેટલું છે. તો તમે જોજો ઘણા બધા સરકારી નોકરો પોતાની ફરજમાં જેટલું આવતું હોય ને એનાથી પણ વધુ કામ કરતા હોય છે. ઘણી વાર પ્રાઇવેટે કરતા જ હોય છે. લોકો દાન કરવા જતા હોય, દક્ષિણા કરવા જતા હોય, ઓકે, ગોતતા હોય ક્યાં મદદ કરવા જાઓ, મારી ક્યાં જરૂર છે. પોતાના સમાજમાં એક્ટિવ થતા હોય, સેવાકીય પ્રવૃત્તિમાં એક્ટિવ થતા હોય. તો એની પાછળનો હેતુ શું હોય? સેલ્ફ એસ્ટીમ. મને લોકો હવે ઓળખશે કઈ રીતે મારા ગયા પછી, અત્યારે. કારણ કે આટલાથી પૂરું નથી થઈ જતું.
અને જે લોકો જલસાને વિકૃતિના લેવલ સુધી લઈ જાય છે ને એકચ્યુઅલી એના મગજમાં કાંઈક ખૂટતું હોય છે. મગજ નવરું છે, શરીર ખુશ થઈ નથી શકતું એક લેવલથી વધારે, તો શું કરે એને શરીરને વધુ ને વધુ ખુશ કરવાની ટ્રાય કરી રાખે. બિચારાને ખબર નથી કઈ ગટરમાં પડ્યો છું. અને આ ચારેય લેવલે વયા જાઉં ને પછી પાંચમું લેવલ આવે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. હું કોણ છું, હું શું કામ આવ્યો છું, મારો અહીંયા આવવાનો પર્પઝ શું હતો. અને એવું જરાય જરૂર નથી હો કે આમ જ જાય. સ્વામી વિવેકાનંદ જેવા હોય સ્ટાર્ટ જ અહીંથી કરે. સ્વામી વિવેકાનંદને ધોમ પૈસાદાર ફેમિલીમાં જન્મ લીધો હતો. છોકરીઓ મરતી હતી, લગ્ન કરી લ્યો. ઓકે, વકીલનું ભણતા હતા, વકીલ થઈને બહુ સારી સમાજમાં રિસ્પેક્ટ કમાઈ શકતા હતા. નહીં, હું શું કામ આવ્યો છું એક જ સવાલ એને સતાવતો હતો. તો જરૂરી નથી કે આમ જ જાય, સીધું અહીંથી પણ સ્ટાર્ટ થઈ શકે. હા, તો મનુષ્યત્વ પ્રાપ્ત કરવાની વાત છે. અલ્ટિમેટ પ્રશ્ન જે આપણા ઉપનિષદોમાં કીધું છે, હું કોણ છું, તત્વમસી, તું કોણ છો, શેના માટે આવ્યો છો. તો ઘણા બધા પ્રશ્નો હોય, ઘણી બધી રીતે મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકતા હોય. તો ઘણા બધું લખી શકાય એવું છે આ ટોપિકમાં. હવે ફરીથી સેક્શન એનું એનાલિસિસ. મારી દ્રષ્ટિએ પોપ્યુલર ટોપિક આ છે લવ વાળો, કારણ કે જેણે કાંઈ ન વાંચ્યું હોય, અડધી ચોપડી ન વાંચી હોય, આના માટે લખી શકે. કોલેજમાં દરેક છોકરાને પ્રેમ તો થયો જ હોય, તો એને એમ થાય લાવો દબેડી નાખીએ. મારી દ્રષ્ટિએ આને બને ત્યાં સુધી અવોઇડ કરો. સિવાય મેં જે સ્ટાર્ટિંગમાં તમને જે પોઈન્ટર્સ દીધા, તમને એમ લાગે કે આના ઉપરથી બહુ મસ્ત ટોપિક બની શકે એમ છે, જો આ બે ઉપર ન લખી શકો એમ હો તો આના ઉપર લખો. બીજો મને લાગે છે જ્યાં સુધી છોકરાઓ વધારે આના ઉપર લખશે, છોકરીઓ વધારે આના ઉપર લખશે, મને પર્સનલી લાગે છે ત્યાં સુધી. ઓકે, તમે છોકરા હો અને આના ઉપર સારો લખી નાખો, તમારા લખાણ ઉપરથી વાંચનારને ખબર પડી જાય કે આ લખવાવાળો પુરુષ છે કે સ્ત્રી છે. તમારો બાય એક નેચરલ બાય, એક નેચરલ તમારો પૂર્વાગ્રહ રહે જ તમારા લખાણમાં. ઓકે, તો મારી દ્રષ્ટિએ વધુ સારો ટોપિક, સેફ ટોપિક, માર્ક્સ મેળવવાવાળો આ બને. ઓકે, આમાં પણ સારા માર્ક્સ મળી શકે. તમે આમાં કમ્ફર્ટેબલ ન હો તો આ લખી શકો. મારી દ્રષ્ટિએ બને ત્યાં સુધી આને અવોઇડ કરજો, વધારે પડતા લોકો આમાં લખશે. એટલે આમાં તમારો એસે અલગ તારવવો, સ્ટેન્ડ આઉટ કરાવવો બહુ અઘરો થઈ જાય. બરાબર. બીજો સેક્શન છે, આમાં થોડાક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ પૂછેલા છે, બધા ફેક્ચ્યુઅલ જ છે આમ તો. આમાં કંઈક લખવાની મજા આવે એવું છે, જેનું વાંચન સારું હોય એનું, જેનું વાંચન ન હોય એને સેક્શન એમાં મજા આવે. યારે લાખ મારો ગપ્પા તમ તારે.